જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં આપણે ફક્ત શીખતા નથી પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દીની દિશા અને સમાજમાં આપણા યોગદાનને પણ રૂપાંતરિત કરીએ છીએ. ચાલો આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું જે પ્રોફેશનલ ઈમેલ લખવામાં માસ્ટરી મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. દરેક મુદ્દો આપણને એક નવો દૃષ્ટિકોણ આપશે. તો સૌથી પહેલાં વાત કરીએ કોર્પોરેટ રિયાલિટીની. કોલેજ લાઈફ અને કોર્પોરેટ લાઈફમાં ઘણો ફરક છે. અહીં તમે જે પણ લખો છો, ખાસ કરીને ઈમેલમાં, એ તમારો કાયમી રેકોર્ડ બની જાય છે. એ તમારી પ્રોફેશનલ ઓળખ બનાવે છે. આ વાતને બરાબર સમજવા જેવી છે. જુઓ, તમે મીટિંગમાં શું બોલ્યા એ કદાચ લોકો ભૂલી જશે, પણ તમે જે ઈમેલ મોકલ્યો છે ને એ તો વર્ષો સુધી રહેશે. એ તમારું ડિજિટલ ફૂટપ્રિન્ટ છે, જે તમારી ઓળખને હંમેશા માટે રજૂ કરતું રહેશે. અને ખબર છે, તમારા મેનેજરો તમારી ટેકનિકલ સ્કિલ્સ જુએ પહેલાં તેઓ તમારા ઈમેલને જોઈને જ તમારું મૂલ્યાંકન કરી લે છે. શું તમે સ્પષ્ટ રીતે લખો છો? શું તમારા વિચારોમાં સ્ટ્રક્ચર છે? શું તમે આદર બતાવો છો? અને સૌથી અગત્યનું, શું તમે જવાબદારી અનુભવો છો? આ બધું તમારા લખેલા શબ્દો પરથી દેખાઈ આવે છે. સારું, હવે એક ખૂબ જ રસપ્રદ વિભાગ તરફ જઈએ. અહીંયા આપણે એક સાચી વાર્તા દ્વારા સમજીશું કે કેવી રીતે લખવાની રીત કોઈ વ્યક્તિ વિશેની છાપને આખી બદલી નાખે છે. પરસેપ્શન એટલે કે ધારણા એ જ બધું છે. તો વાર્તા કંઈક આવી છે. એક ફ્રેશ ગ્રેજ્યુએટને એના મેનેજરે પ્રોજેક્ટ અપડેટ આપવાનું કહ્યું. અને એણે શું લખ્યું? કામ થઈ ગયું છે, પછી મોકલીશ. બસ આટલું જ. આ સંદેશથી ખબર તો પડે છે કે કામ થયું છે, પણ એ કેટલું કેઝ્યુઅલ અને સાચું કહું તો થોડું બેજવાબદાર લાગે છે. હવે એ જ કામ માટે એના બીજા સાથીદારે જે ઈમેલ મોકલ્યો એ જુઓ. આ સંદેશ માત્ર કામ પૂરું થયાની માહિતી નથી આપતો, પણ એક ચોક્કસ સમય, આદર અને જવાબદારીની ભાવના પણ બતાવે છે. આ ઈમેલ વાંચીને તરત જ એક ભરોસાપાત્ર પ્રોફેશનલની છબી બને છે. અહીં તમે બંને ઈમેલને સાથે જઈ શકો છો. ફરક એકદમ સ્પષ્ટ છે, બરાબર? કામ એક જ છે, પણ રજૂ કરવાની રીતને કારણે એક વ્યક્તિ સામાન્ય લાગે છે અને બીજો ભરોસાપાત્ર. આ જ તો પ્રોફેશનલ રાઇટિંગની તાકાત છે. હવે ખૂબ જ ઊંડા સિદ્ધાંત પર વાત કરીએ. સારું લખવું એ માત્ર એક કળા નથી, એ એક શિસ્ત છે. તમે કેવી રીતે લખો છો એ બતાવે છે કે તમારા વિચારો કેટલા વ્યવસ્થિત અને સ્પષ્ટ છે. તમારું લેખન તમારી આંતરિક દુનિયાનો અરીસો છે. ભગવદ્ ગીતા આપણને સાતત્યનો મહિમા શીખવે છે, એટલે કે કોઈપણ કાર્યમાં સતત પ્રયત્ન કરવો. આ જ વાત અહીં લાગુ પડે છે. શિસ્તનો અર્થ છે કે દરેક ઈમેલ, ભલે ગમે તેટલો નાનો હોય, તેને મોકલતા પહેલાં તપાસવો, પ્રોફેશનલ ટોન જાળવવો અને સમયસર જવાબ આપવો. આ રોજની પ્રેક્ટિસ છે. તો આ જ પછી જ્યારે પણ તમે સેન્ડ બટન દબાવો એ પહેલાં માત્ર 1 સેકન્ડ માટે થોભો અને તમારી જાતને આ 3 સવાલ પૂછો. શું મારો મેસેજ એકદમ ક્લિયર છે? શું તે આદરપૂર્ણ છે? અને શું આ મોકલવું ખરેખર જરૂરી છે? આ નાનકડી આદત તમને પરિપક્વ પ્રોફેશનલ બનાવશે. એક તરફ છે એવી વસ્તુઓ જે આપણે ટાળવી જોઈએ, જેમ કે શોર્ટકટ કે બોલચાલની ભાષાનો ઉપયોગ, બિનજરૂરી લાંબી વાતો અને લાગણીમાં આવીને તરત જવાબ આપવો. અને બીજી તરફ છે એ ગુણો જે આપણે અપનાવવા જોઈએ: ચોકસાઈ, સૌજન્ય, જવાબદારી અને ટૂંકાણમાં વાત કરવી. આ 4 ગુણો શિસ્તબદ્ધ કમ્યુનિકેશનનો પાયો છે. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. હું તમને 3 એવા સરળ ફ્રેમવર્ક આપીશ જેનો ઉપયોગ તમે આજથી જ શરૂ કરી શકો છો અને તમારા ઈમેલ રાઇટિંગમાં તરત જ સુધારો જોઈ શકો છો. પહેલું ફ્રેમવર્ક છે 3C રૂલ. એકદમ સિમ્પલ છે. તમારો દરેક ઈમેલ ક્લિયર એટલે કે સ્પષ્ટ, કન્સાઇઝ એટલે કે સંક્ષિપ્ત અને કર્ટિયસ એટલે કે સૌજન્યપૂર્ણ હોવો જોઈએ. આ 3 વસ્તુઓ યાદ રાખશો તો પણ ઘણું છે. બીજું ફ્રેમવર્ક છે 30 સેકન્ડ રિવ્યૂ. ઈમેલ મોકલતા પહેલાં માત્ર 30 સેકન્ડ કાઢો. સબ્જેક્ટ લાઇન બરાબર છે? કોઈ ગ્રામરની ભૂલ તો નથી ને? અને તમારા મેસેજનો ટોન કેવો છે? આટલું કરવાથી મોટી ભૂલો થતી અટકી જશે. અને ત્રીજું ફ્રેમવર્ક, જે મારા મતે સૌથી શક્તિશાળી છે, એ છે આઉટકમ સેન્ટેન્સ. હંમેશા તમારા ઈમેલના અંતમાં સ્પષ્ટપણે જણાવો કે તમે સામેવાળી વ્યક્તિ પાસેથી શું ઈચ્છો છો. જેમ કે, કૃપા કરીને આની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપશો. આનાથી તમારા મેનેજરને સ્પષ્ટતા મળે છે અને એમના સમયની પણ બચત થાય છે. સારું, તો આપણે ઘણું બધું શીખ્યા. હવે આ બધી જાણકારીને એક એક્શન પ્લાનમાં કેવી રીતે ફેરવવી? ચાલો હવે એના પર ફોકસ કરીએ કે જેથી તમે તમારી વિશ્વસનીયતા બનાવી શકો. આજે થોડો સમય કાઢીને પોતાની જાતને આ 2 સવાલ પૂછજો.
શું મારું લેખન મારી સ્પષ્ટ વિચારસરણી બતાવે છે કે મારી ઉતાવળ, અને શું હું મારા કમ્યુનિકેશનથી લોકોનો વિશ્વાસ જીતી રહ્યો છું? જય રાજગોર ઓફિશિયલમાં અમે આ જ પ્રકારની સેલ્ફ અવેરનેસ પર ભાર મૂકીએ છીએ, કારણ કે સાચો ગ્રોથ ત્યાંથી શરૂ થાય છે. તો આ રહ્યો તમારો 4 સ્ટેપનો એક્શન પ્લાન. તમારો કોઈ જૂનો ઈમેલ શોધીને તેને પ્રોફેશનલી ફરીથી લખો. રોજ થોડું સ્ટ્રક્ચર્ડ લખવાની પ્રેક્ટિસ કરો. બીજાના પ્રોફેશનલ ઈમેલ ધ્યાનથી વાંચો અને જવાબ આપવાની એક શિસ્ત બનાવો. આ નાની નાની આદતો મોટો બદલાવ લાવશે. યાદ રાખજો, વિશ્વસનીયતા એક રાતમાં નથી બનતી, એ દરેક નાના નાના સંદેશાથી બને છે. હું જય રાજગોર અને આ છે જય રાજગોર ઓફિશિયલ. જો આ જાણકારીએ તમારા વિચારોને નવી દિશા આપી હોય તો જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સૌથી અગત્યનું, આજથી જ શિસ્તબદ્ધ ઈમેલ લખવાની શરૂઆત કરો, કારણ કે તમારી પ્રોફેશનલ છબી દરેક શબ્દ સાથે જોડાયેલી છે. ફરી મળીશું.